કાંકરેજ તાલુકામાં ભારે વરસાદના કારણે રૂરલ લેવર શિરવાડા વરસડા સહિતના વિસ્તારોમાં ખેતી પાકમાં ભારે નુકસાન. હજુ સુધી કેડસમાં પાણી ભરાયા છે. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર રિપોર્ટિંગ કરવા વરસતા દ્રશ્યો જોવા મળ્યા છે. છેવાડાના ગામોમાં તંત્રની મોટી બેદરકારી. હજુ સુધી તંત્રનો કોઈ અધિકારી આટલા મોટા નુકસાન પર પહોંચ્યો નથી. બનાસકાંઠા જિલ્લામાં ગત તારીખ 5/9/2025 થી લઈને 10/9/2025 સુધી વરસાદની આગાહી કરાઈ હતી. જોકે સમગ્ર બનાસકાંઠા જિલ્લાને ખમરોળી દીધું હતું, જેમાં વાવ, થરાદ, સુઈગામ અને ભાભરમાં જાણે આગ ફાટ્યું હોય તેમ સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ખેડૂતોને તમામ પાક નિષ્ફળ ગયા હતા. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી લોકોની મદદ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમાં ભૂપેન્દ્ર પટેલ તેમજ ગેનીબેન ઠાકોર તેમજ બનાસકાંઠાના શંકરભાઈ ચૌધરી, કીર્તિસિંહ વાઘેલા પણ રૂબરૂ મુલાકાત લીધી હતી. કાંકરેજના રૂરલ લેવર વરસડા અને તેરવાડા તેમજ શિરવાડા સહિત વિસ્તારમાં ખેતી પાકોમાં 100% ભારે નુકસાન થયું છે. કેમેરામાં ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટમાં કેદ થયું છે. ત્યારે આ વિસ્તારના લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હજુ પણ ખેતરોમાં કેડસમાં પાણી જોવા મળી રહ્યા છે. ત્યારે હજુ સુધી તંત્રનો કોઈ પણ અધિકારી આ ગામની મુલાકાત કરવા નામ પૂરતા પણ આવ્યા નથી. ત્યારે અમારી ટીમે ભારે નુકસાનવાળા વિસ્તારમાં ટ્રેક્ટર પર સવાર થઈ કેડસમાં પાણીનો ઝીરો ગ્રાઉન્ડ પર કવરેજ કરવા પહોંચ્યું હતું. ત્યારે ખેડૂતોનો પણ તંત્ર પર ભારે વિરોધ જોવા મળ્યો. ત્યારે તાજકાલી પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત રૂબરૂ મુલાકાત લઈ સર્વે કરવામાં આવે અને તમામ ગામોના જે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે તેનું વળતર ચૂકવવામાં આવે તેવું સરપંચ સહિત લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. 2 દિવસ પહેલા રૂરલ લેવર વરસડા, તેરવાડા, શિરવાડા ગામના લોકોનું નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે મામલતદાર અને તાલુકા પંચાયતમાં લેખિતમાં આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં કાંકરેજના મામલતદાર VM પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોની પાક નિષ્ફળ બાબતની રજૂઆતો ધ્યાનમાં રાખી ખેતીવાડી અધિકારીઓ સાથે વાતચીત કરી હવે ટૂંક સમયના દિવસોમાં તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવશે અને નુકસાન અંગે જાણકારી મેળવી યોગ્ય રીતે કામગીરી કરવામાં આવશે. પણ હજુ સુધી તંત્રનો કોઈ અધિકારી ફરક્યો નથી. જોકે કાંકરેજ તાલુકાના શિરવાડા, વરસડા તેમજ તેરવાડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેતરમાં 3 થી 4 ફૂટ પાણી ભરાયા હતા. કપાસ, એરંડા, જુવાર, મગફળી જેવા પાક નાશ થઈ ગયા છે. જેમાં તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી ત્યારે પોતાના હેડક્વાર્ટર પર રહેવાની સૂચના આપવામાં આવી હતી, જેનું પાલન કરવામાં આવ્યું ન હોવાથી આ હાલત થઈ હોવાનું લાગી રહ્યું છે. ત્યારે હવે કોની ભૂલ છે? જે તે ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી મંત્રી દ્વારા જે તે સમયે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને જાણ કરવામાં આવી નહીં અને હવે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને પડ્યા પર પાટો જેવી સ્થિતિ સર્જાય છે. જે કે સિંહ ગુજરાતી સાથે ચહેરસિંહ વાઘેલા, કાંકરેજ. ગામ રૂરલ, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. હવે સાહેબ મારો કહેવાનું એક તો અત્યારે અમે બધા વગડે ખેતરોમાં સાપરા વાળીને ઘર કરીને રહેશે. અમારા છોકરાને શાળાએ જવા માટે મુખ્ય તકલીફ છે. રસ્તા એકદમ ખરાબ છે. રસ્તામાં પાણી ભરાઈ ગયા છે અને બીજા જિલ્લાઓમાં ભાભર તાલુકામાં, સોયગામ તાલુકામાં, વાવ તાલુકામાં બધાય તંત્ર, CM સાહેબ સુધી, પછી સંસદ સાહેબ, MLA સાહેબ બધાની નોંધ લીધી છે અને અમારી કોઈ તંત્ર કે કોઈ નોંધ લેતું નથી. અમારો વિસ્તાર એક તો સાહેબ આ મારા જે એરિયા છે એ બધા ઠાકોરોવાળો એરિયા છે અને બધા શિક્ષિત નથી. આ લગભગ 80% અભણ લોકો છે. એટલે લોકોને બીજી કાંઈ ક્યાંય જાણ કરવી, ક્યાંય અરજીઓ કરવી આવી અમને સાહેબ લાંબી ખબર પડતી નથી. અને આ સાહેબની આયા છે અને એના માધ્યમથી અમે આ રજૂઆત સાહેબો કરશે. એટલે અમને તો સાહેબ રજૂઆત ક્યાં કરવી, શું કરવી એ અમને ખબર પડતી નથી અને તંત્ર કોઈ આવ્યું નથી. મારું નામ નરસિંહજી કીર્તિજી ઠાકોર, ગામ અમારું રોયલ. અમારો વાસ દાદાવાસની અંદર એક આ તળાવ છે, દેયાળા કરીને નામ. એ તળાવનું પાણીનો નિકાલ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે અને લગભગ 2-3 વીઘા જમીન, 400 થી 500 વીઘા જમીન પાણીથી ભરાયેલી. 400 થી 500 વીઘા જમીન પાણીની અંદર હાલ બધો પાક નિષ્ફળ થઈ ગયો છે. પાણીનો કોઈ નિકાલ નથી અને આ પાણી નિકાલ ન થવાથી તમામ પાકને નિષ્ફળ થઈ ગયો છે. બરાબર. આ પાણીનો નિકાલ કરવા માટે કલેક્ટર શ્રી તંત્રને રજૂઆત કરીએ છીએ કે જેમ બને તેમ જલ્દી આવી અને અહીંયા સર્વે કરી જાય અને તેનો કંઈક નિકાલ કરે પાણીનો, જેથી કરીને આવતા સમયમાં આનો તંત્રના કામગીરી ના કરવાના લીધે અમારે મુશ્કેલી અનુભવવી ના પડે.